વધીએ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ કે જેને કી કન્સ્ટ્રેન્ટ પણ કહેવામાં આવે છે. કી કન્સ્ટ્રેન્ટ ધેટ મીન્સ કે આ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરી અને તમે તમારા ટેબલમાં રહેલા રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. જેના એક્ઝામ્પલ છે યુનિક કન્સ્ટ્રેન્ટ અને કી પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ. તો આગળ વધીએ. ફર્સ્ટ વન ધેટ ઇઝ યુનિક કન્સ્ટ્રેન્ટ. નામ છે તે પ્રમાણે જ તેનું ગુણ છે. યુનિક કન્સ્ટ્રેન્ટ તમે જે પણ કોલમ ઉપર એપ્લાય કરો તે કોલમની અંદર રહેલા તમામ રેકોર્ડનું જે વેલ્યુ છે તે બધા યુનિક હોવા જોઈએ, ડિસ્ટિંક્ટ હોવા જોઈએ, ડિફરન્ટ હોવા જોઈએ. ધેટ મીન્સ કે ડુપ્લિકેટ ના હોવા જોઈએ. બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નીચેનું ભલે આ 5-6 સ્ટેટમેન્ટ અલગ અલગ લખેલા છે, પણ મેઇન કન્સેપ્ટ આટલો છે કે ઓન વિચ કોલમ યુ આર એપ્લાઇંગ યુનિક કન્સ્ટ્રેન્ટ for that column all the record having the value that must be unique or different. ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. હા, નલ અલાઉ કરે છે. બરાબર. નોટ નલમાં નલ અલાઉ કરતું નથી પણ ડુપ્લિકેટ અલાઉ કરે છે. યુનિક કન્સ્ટ્રેન્ટની અંદર યુનિક જ હોવું જોઈએ, ડુપ્લિકેટ અલાઉ કરતું નથી પણ નલ અલાઉ કરે છે. તો સૌથી પહેલા આપણે લખવાનું કે કઈ ટાઈપનું કન્સ્ટ્રેન્ટ છે આ. ઇટ ઇઝ અ કન્સ્ટ્રેન્ટ ઓફ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. બરાબર. ઓરેકલના જે બે ટાઈપ છે એમાંનું આ યુનિક કન્સ્ટ્રેન્ટ છે. યુનિક એક્ઝામ્પલ એ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે અથવા તો તેને કી કન્સ્ટ્રેન્ટ પણ કહેવામાં આવે છે. ક્યારે જરૂર પડે તો ઇન સમ સિચ્યુએશન ધેર ઇઝ અ નીડ ટુ હેવિંગ ડિફરન્ટ વેલ્યુઝ ઇન અ કોલમ. ઘણી બધી વખત આપણે કોઈ કોલમ માટે ડિફરન્ટ વેલ્યુની જરૂર હોય. તમારી જ વાત કરો ને કે સ્ટુડન્ટ ટેબલ આપણે ડિફાઇન કરતા હોઈએ, ડિક્લેર કરતા હોઈએ તો સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર છે ક્યારેય ડુપ્લિકેટ ના હોવો જોઈએ. તો તે વખતે આપણે યુનિક કન્સ્ટ્રેન્ટનો યુઝ કરી શકીએ છીએ. For example, if we are entering data of student ID, student mobile number, every record must be unique from other record. તમારાથી ઘણા કદાચ એવું વિચારે કે સર મોબાઈલ નંબર તો કદાચ ભાઈ બેન, સગા ભાઈ બેન હોય, ટ્વિન્સ હોય ને ક્લાસમાં હોય તો મોબાઈલ નંબર પપ્પાનો આપે તો સેમ ના હોય. એ આપણે અત્યારે એટલું બધું ડિટેલમાં વિચારવાની જરૂર નથી. That is just an example. કે સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર જો આપણે એન્ટર કરતા હોઈએ તો તે લગભગ કોઈનો ના જ હોવો જોઈએ. લગભગ નહીં, કોઈનો એનરોલમેન્ટ નંબર ડુપ્લિકેટ હોવો જ ના જોઈએ. બરાબર. સો એટ ધેટ ટાઈમ વી હેવ ટુ ડિફાઇન that column student ID or enrollment number column as unique. કે જેની અંદર no two records should be same or common. બે રેકોર્ડ છે સેમ, ડુપ્લિકેટ, કોમન ના હોવા જોઈએ. અને એ વખતે આપણે યુનિક કન્સ્ટ્રેન્ટનો યુઝ કરીએ. Unique key is a column or combination of columns by which we can uniquely identify a record from table. તો એ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કી એની ડેફિનેશન છે કે કોઈ એક કોલમ અથવા તો કોમ્બિનેશન ઓફ કોલમ કે જેના દ્વારા આપણે ટેબલ કે ડેટાબેઝમાંથી યુનિકલી રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે આપણે જોઈતો હોય એ જ ચોક્કસ રેકોર્ડ મળે એને કહેવાય યુનિકલી રેકોર્ડ આઈડેન્ટિફિકેશન. મારે એવું જોઈએ છીએ કે ભાઈ 10 એસપીઆઈ કોના છે તો મને એવા જ સ્ટુડન્ટ મળશે કે જેના 10 હશે, 99.9 નહીં હોય. બરાબર. તો આને સચોટ રેકોર્ડ કહેવાય. ઇફ આઈ વોન્ટ કે 7001 મારે એનરોલમેન્ટ નંબર વાળા સ્ટુડન્ટનું નામ જોઈએ છીએ તો એવું જ નામ આવવું જોઈએ કે જેનો નંબર 7001 છે. બરાબર. તો ધેટ ઇઝ અ ટાસ્ક ઓફ કી. કોઈ પણ કી હોય, પછી કેન્ડિડેટ કી હોય, પ્રાઇમરી કી હોય, સુપર કી હોય, અલ્ટરનેટ કી હોય, ફોરેન કી હોય, પણ આ બધાનો ટાર્ગેટ આ બાજુ જોઈએ છે કે ભાઈ આપણે રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવો. ક્યાંથી? તો કે ટેબલમાંથી, ડેટાબેઝમાંથી. A column defined as unique cannot have duplicate values. એ તો આપણે જોઈ લીધું કે ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. It must contain unique values. This constraint can be defined on more than one column. એક કોલમ ઉપર પણ ડિફાઇન કરી શકો છો, એક કરતા વધારે કોલમ ઉપર પણ તમે યુનિક એપ્લાય કરી શકો છો. But maximum 16 columns of a table can have this constraint as a composite unique. Composite key કોને કહેવામાં આવે કે તમે દાખલા તરીકે મારા ટેબલમાં છે સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ મોબાઈલ નંબર, સ્ટુડન્ટ નેમ અને સ્ટુડન્ટ ફાધર નેમ અને સ્ટુડન્ટ સિટી. તો એમાંથી હું સ્ટુડન્ટ આઈડી અને સ્ટુડન્ટ મોબાઈલ નંબર બંનેને કમ્બાઈન કરીને એના ઉપર યુનિક એપ્લાય કરું છું તો એને કહેવાય કમ્પોઝાઇટ કી. હા, હું એકલું યુનિક એપ્લાય કરું છું સ્ટુડન્ટ આઈડી ઉપર તો એ કમ્પોઝાઇટ કી ના કહેવાય. એ યુનિક કી કમ્પોઝાઇટ નથી. બરાબર. નોન કમ્પાઉન્ડ છે.
તો એવી રીતે હું સ્ટુડન્ટ આઈડી એકલા ઉપર પણ કરી શકું, સ્ટુડન્ટ મોબાઈલ નંબર એકલા ઉપર પણ કરી શકું, સ્ટુડન્ટ આઈડી અને મોબાઈલ નંબર કમ્બાઈન કરીને પણ કમ્પોઝાઇટ યુનિક કી બનાવી શકું. યુનિક કી છે તે નલ વેલ્યુને અલાઉ કરે છે. કેન હેવ નલ વેલ્યુઝ. જે પણ કોલમ ઉપર તમે યુનિક એપ્લાય કરો તે નલ વેલ્યુને એક્સેપ્ટ કરે છે. અને જે પણ કોલમને તમે લોંગ અથવા લોંગ રો ડેટા ટાઈપ આપો તો ત્યાં તમે યુનિક એપ્લાય કરી શકતા નથી. બરાબર. લોંગ રો અને રો લગભગ તમે ડિફાઇન નહીં કરો. આ સેમેસ્ટર ને આવતા સેમેસ્ટર પૂરતું તો તમે ડિફાઇન નહીં કરો. હા, તમે પછી પ્રોજેક્ટ એવું કંઈ બનાવશો એપ્લિકેશન લેવલ ઉપર તો કદાચ કરવું પડે. સિન્ટેક્સ જોઈ લઈએ. ટેબલ લેવલ અને કોલમ લેવલ એવી બે સિન્ટેક્સ છે. કોલમ લેવલ એટલે તમે કોલમ જ્યારે ક્રિએટ ટેબલથી ટેબલ ડિફાઇન કરતા હોય એમાં કોલમ પછી તરત તમે યુનિક લખી નાખો એટલે કોલમ લેવલની ડેફિનેશન છે. અને બધી કોલમ ડિફાઇન થયા પછી યુનિક લખો તો એ ટેબલ લેવલની ડેફિનેશન છે. ઓકે, બંને આપણે જોઈ લઈએ ઓરેકલની અંદર. સો યુ વિલ ગેટ ધ પરફેક્ટ આઈડિયા વોટ યુનિક કન્સ્ટ્રેન્ટ ઇઝ. એક કમાન્ડ એવો છે કે તમારે તમારા જે તમે જે યુઝર છે આપણું આ સિસ્ટમ અહીંયા આપણે કનેક્ટ થયા ને, કનેક્ટ સિસ્ટમ એટલે સિસ્ટમ આપણું યુઝર છે. તો એ યુઝરમાં કેટલા ટેબલ બનેલા છે આપણે જોવું હોય તો આપણે આવું લખી શકીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ એટલે તમામ ટેબલ બતાવે. જુઓ તમે આવ્યા, આ જુઓ તમે આટલા બધા ટેબલ છે. એમાં સિસ્ટમના મોસ્ટ ઓફ ટેબલ છે, મોર ધેન 80% એ સિસ્ટમ ડિફાઇન ટેબલ છે. બરાબર. અને આપણે જે બનાવેલા ટેબલ હશે તે બધા નીચે હશે છેલ્લે. આ રે અહીંયા ટેસ્ટ પી ને ટેસ્ટ 3 ને ટેસ્ટ 2 ને એમ્પ્લોયી ન્યૂ ને પર્સન ન્યૂ ને સ્ટુડન્ટ ન્યૂ, સ્ટુડન્ટ, પર્સન, ફેકલ્ટી, એમ્પ્લોયી, આ બધા ટેબલ જે લાસ્ટમાં બનાવેલા હશે એ બધા હશે. ઓકે. સો હવે મારે યુનિક કી આ ટેસ્ટ પી છે હું ગઈકાલે ચેક કરતો હતો પ્રાઇમરી કી માટે, એટલે એને પહેલા હું ડ્રોપ કરી દઉં છું. ડ્રોપ ટેબલ ટેસ્ટ પી. હવે આપણે બનાવીએ છીએ ટેબલ યુનિક કી માટે. તો હું એક ટેબલ બનાવું છું, ક્રિએટ ટેબલ ટેસ્ટ યુ. એટલે આપણે સમજી શકીએ કે યુનિક માટે આપણે બનાવીએ છીએ. હવે એમાં મારો એક ફિલ્ડ હશે નંબર, જેની ડેટા ટાઈપ છે નંબર, એની સાઈઝ છે 2 અને અહીંયા હું જસ્ટ આપું છું યુનિક. અહીંયા તમે યુનિક લખો એટલે તમારું કોલમ લેવલનું ડેફિનેશન થઈ. અને આપું છું એક ફિલ્ડ નેમ, ટેબલ ઇઝ ક્રિએટેડ. તમે લોકો એવું ના વિચારતા કે સર ને શું એક જ ટેબલ આવડ કરે તો એક જ ટેબલ બનાય કરે છે, એવું નથી. આ સિમ્પલેસ્ટ ટેબલ છે એટલા માટે, અને આ તમને બતાવું છું એટલા માટે કે કદાચ એક્ઝામમાં એમ પૂછાય કે એક્સપ્લેન યુનિક વિથ એક્ઝામ્પલ, તો તમે આ રીતે બતાવી શકો. એ વખતે તમારે કોઈ એમ્પ્લોયીના ટેબલ કે કોઈ સ્ટુડન્ટના ટેબલ કે કોઈ યુનિવર્સિટીના ટેબલ કે એવા બેંકના એવા ટેબલ બનાવવાની જરૂર નથી. આવું સિમ્પલ બનાવો ને તમે, આનથી હજુ સિમ્પલ બનાવો તોય અલાઉડ છે. કન્સેપ્ટ સાચો હોવો જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારું ટેબલ બની ગયું બરાબર યુનિક. હવે હું ડેટા ઇન્સર્ટ કરું છું, તો ઇન્સર્ટ ઇન્ટુ ટેસ્ટ યુ વેલ્યુઝ. નંબર છે એટલે 1 અને નેમ છે એટલે એ આપું. દાખલા તરીકે મારી એક રો ક્રિએટ થઈ ગઈ. ફોરવર્ડ સ્લેશ આપું એટલે ઉપરનો કમાન્ડ રન થાય. તો જુઓ તમે ઉપરનો કમાન્ડ કયો હતો? તો ઉપરનો કમાન્ડ હતો આપણે 1 અને એ ઇન્સર્ટ કરવું છે. ફરીથી આપણે ઇન્સર્ટ કરવાની ટ્રાય કરી તો પણ આપણે તો નંબર ઉપર યુનિક આપેલું છે એટલે અહીંયા 1 ફરીથી ઇન્સર્ટ થવા દેતું નથી, બીકોઝ નંબર નામની કોલમમાં દરેક વેલ્યુ છે એ યુનિક હોવી જોઈએ, ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. તો અહીંયા આપણે 2 નાખીને જોઈ લઈએ. રો ક્રિએટ થઈ ગઈ. 3 નાખીને જોઈ લઈએ. રો ક્રિએટ થઈ ગઈ. એની વેલ્યુ ડુપ્લિકેટ આવે છે કારણ કે એ નેમ કોલમ ઉપર આપણે કોઈ જ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરેલું નથી. ડેટા જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ યુ. તો જુઓ તમે નંબર નામની કોલમ છે તેમાં આપણે યુનિક એપ્લાય કરેલું છે. તો અહીંયા 1 2 3 તમને યુનિક જ જોવા મળશે, ત્યાં તમે ડુપ્લિકેટ અલાઉ નથી. બરાબર. નેમ નામના ફિલ્ડમાં ડુપ્લિકેટ છે. પછી મેં તમને એવું પણ કીધું હતું ખાલી ડુપ્લિકેટ જ અલાઉ નથી, નલ અલાઉ છે. તો હવે આપણે નલ મૂકીને જોઈ લઈએ કે અલાઉ છે. અલાઉ છે. તો આપણે રો ક્રિએટ થઈ ગઈ. ફરીથી આપણે કમાન્ડ જોઈએ તો અહીંયા તમને જોવા મળશે કે નલ વેલ્યુ યુનિક કન્સ્ટ્રેન્ટ અલાઉ કરે છે. ઓકે, ક્રિએટ. આ ટેબલને ડ્રોપ કરી દઉં છું.
હવે તમને ટેબલ લેવલ ડેફિનેશન આપણે બનાવીએ. ક્રિએટ ટેબલ ટેસ્ટ યુનિક માટે નંબર, પછી એની ડેટા ટાઈપ આપીએ નંબર, પછી નેમ, એની ડેટા ટાઈપ આપીએ કેરેક્ટર, અને હવે આપણે બધા જ કોલમ ડિફાઇન થઈ જાય પછી લખવાનું યુનિક. કઈને આપવું છે? નંબર કીને. સેમીકોલન. ટેબલ ક્રિએટેડ. તો હમણાં જે આપણે ડિફાઇન કર્યું તે જ વસ્તુ અહીંયા બનશે, પણ આ છે તે કોલમ લેવલ ડેફિનેશન થઈ. ઓકે, આપણે આ ટેબલને ડ્રોપ કરી દઈએ કારણ કે હવે ઇન્સર્ટ કરીને કઈ જરૂર નથી. હમણાં જે તમને ઇન્સર્ટ બતાવ્યું તે સેમ વસ્તુ અહીંયા આવે. યુ કેન નોટ ઇન્સર્ટ duplicate values in unique column. You can insert null values. Okay, clear? તો હવે આ એક્ઝામ્પલ છે, સિમ્પલી જોઈ લો, મેં તમને સમજાવી દીધું. That is the column level definition. When you are inserting a value, you can insert null value, but whenever you want to insert a duplicate value for the column on which you have applied unique constraint, the system is not allowing you to do so, and at that time Oracle is giving error, and because unique constraint is violated, and that is table level definition. and આને કહેવામાં આવે, જ્યાં હું માઉસ મૂવ કરું છું તેને કહેવામાં આવે કમ્પોઝાઇટ કી. તમે એક સાથે બે કોલમને કમ્બાઈન કરી અને કી બનાવો તેને કહેવામાં આવે કમ્પોઝાઇટ કી. સો આઈ હોપ કે તમને યુનિક નો કન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. એકદમ ઈઝી વસ્તુ છે. એઝ ધ નેમ સજેસ્ટ, યુનિક કી is allowing only unique values to the data for a column on which you have applied unique constraint. Next one, a very important thing, primary key constraint. મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, કદાચ યાદ હશે તો. પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ એટલે શું? તો કે યુનિક પ્લસ નોટ નલ. અને કહેવાય પ્રાઇમરી કી. આટલો વસ્તુ તમે યાદ રાખો એટલે તમે પ્રાઇમરી કીના કન્સેપ્ટને સમજી જાઓ. યુનિક પ્લસ નોટ નલ એટલે કે જે કોલમ ઉપર તમે પ્રાઇમરી કી ડિફાઇન કરવા માંગો છો તો તેની અંદર યુનિક જ વેલ્યુ હોવી જોઈએ. યુનિક વેલ્યુ જ હોવી જોઈએ, ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. બરાબર? અને નોટ નલ એટલે તમે જે પણ કોલમ ઉપર કે એટ્રીબ્યુટ ઉપર તમે પ્રાઇમરી કી એપ્લાય કરો છો તે કોલમના દરેક રેકોર્ડની વેલ્યુ છે એ નલ અલાઉ કરતું નથી. એટલે નોટ નલ, અને બધી ફરજિયાત યુનિક હોવી જોઈએ, ડિફરન્ટ હોવી જોઈએ, ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. એટલે યુનિક. તો યુનિક પ્લસ નોટ નલ, that is equal to primary key. તો આટલો કોન્સેપ્ટ ખબર પડી જાય પછી જે આની અંદર તમે વાંચશો એટલે ઓટોમેટિક તમને એ બધું સમજાતું જશે. પણ મેઇન વસ્તુ આટલું છે કે યુનિક કી તમે જ્યાં એપ્લાય કરો, સોરી પ્રાઇમરી કી, તે કોલમમાં યુનિક વેલ્યુ ફરજિયાત એન્ટર કરવી પડે અને નલ અલાઉ કરતું નથી. બરાબર? આટલો બેઝ લઈને તમે આપણે વાંચશું એટલે તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલું, ઇટ ઇઝ which kind of constraint? It is a entity integrity constraint. domain integrity constraint નથી. એમાં આવે not null અને check. અને entity integrity constraint માં આવે unique અને primary key. referential integrity constraint માં આવે foreign key. primary key શું છે? તો it is a column or combination of columns. એ તમે એક કોલમ ઉપર પણ આપી શકો અને ઝુમખું બનાવીને એક સાથે બે કે ત્રણ કોલમનું કોમ્બિનેશન કરીને તમે એના ઉપર પ્રાઇમરી કી આપી શકો. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે તમારા ટેબલમાં એક જ પ્રાઇમરી કી હોય મેક્સિમમ. બરાબર? ના હોય તો ચાલે. ટેબલમાં પ્રાઇમરી કી અત્યાર સુધી આપણે ક્યાંય ડિફાઇન નથી કરી તો ચાલે. પણ જો તમે પ્રાઇમરી કી કોઈ ફિલ્ડને આપો છો, કોઈ કોલમને આપો છો, તો પછી બીજી કોઈ પણ કોલમને તમે પ્રાઇમરી કી ના આપી શકો. ઓકે? શું કામ છે પ્રાઇમરી કીનું? that is identifying uniquely a record from the table and that not contain null. તે null ને contain કરતું નથી. when we define primary key constraint on any column, it cannot allow duplicate values as well as null value for all the records on which you have defined primary key. when primary key is defined on a single column, it is called simple key.
And when primary key is defined on the combination of multiple columns, it is called composite or compound primary key. એને સિમ્પલી કમ્પોઝાઇટ કી તરીકે પણ તમે ઓળખી શકો. કમ્પાઉન્ડ પ્રાઇમરી કી પણ કહેવાય. કમ્પોઝાઇટ પ્રાઇમરી કી છે એને તમે ફરજિયાત ટેબલ લેવલે જ ડિફાઇન કરી શકો, કોલમ લેવલ ઉપર ના કરી શકો. તે તો સીધી વાત છે ને. કોલમ લેવલે તમે કોને ડિફાઇન કરી શકો? એક એક કોલમને. પણ તમારે કમ્પોઝાઇટ બનાવવી છે. કમ્પોઝાઇટ એટલે કોલમનું કોમ્બિનેશન. તો પછી તમારે બધી કોલમ ડિફાઇન કર્યા પછી ક્રિએટ ટેબલમાં છેલ્લે જઈને તમારે કોઈ પણ કી બનાવવી પડે. બરાબર? સો whenever your key is of composition of more than one attributes, so its definition must be at table level, not column level. We cannot define more than one primary key in a table. આપણા ટેબલમાં એક કરતા વધારે પ્રાઇમરી કી ક્યારેય નહીં હોય. એક કરતા વધારે ચેક કન્સ્ટ્રેન્ટ હોઈ શકે, એક કરતા વધારે નોટ નલ હોઈ શકે, એક કરતા વધારે ફોરેન કી હોઈ શકે. બરાબર? પણ પ્રાઇમરી કી ક્યારેય નહીં હોય. અને લોંગ અથવા લોંગ રો એવી ડેટા ટાઈપ વાળા એટ્રીબ્યુટ ઉપર પણ પ્રાઇમરી કી એપ્લાય કરી શકતા નથી. સિમ્પલી વોટ વી કેન સે, પ્રાઇમરી કી ઇઝ અ કોમ્બિનેશન ઓફ નોટ નલ એન્ડ યુનિક. એટલે મેં તમને જે ભાર દઈને ઘણી બધી વખત કીધું કે પ્રાઇમરી કી ઇઝ ઇક્વલ ટુ નોટ નલ પ્લસ યુનિક. બરાબર? તે નલને પણ અલાઉ કરતો નથી અને ડુપ્લિકેશન પણ અલાઉ કરતો નથી. સિન્ટેક્સ કંઈક આવી રીતે છે. આ જે વર્ડનું ફોર્મેટિંગ છે થોડું આગુ પાછું થઈ જાય છે. બરાબર? આ રીતે એની સિન્ટેક્સ છે. when you are defining primary key at column level, તો કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ, પછી તમે સિમ્પલી પ્રાઇમરી કી લખી નાખો એટલે તમારું કોલમ લેવલ ડેફિનેશન થઈ જાય. ટેબલ લેવલ માટે પહેલા તમારી બધી જ કોલમ છે એને ડિફાઇન કરી નાખો. છેલ્લે જઈને તમારે લખવાનો પ્રાઇમરી કી અને કાઉન્સમાં તમે બ્રેકેટમાં જે પણ કોલમનું નામ આપશો that will be assigned primary key. ઓકે, નાઉ જોઈએ આપણે એક્ઝામ્પલ. સો હું ટેબલ બનાવું છું, ક્રિએટ ટેબલ ટેસ્ટ પી, જેની અંદર એક કોલમ છે નંબર, જેની ડેટા ટાઈપ છે નંબર, સાઇઝ છે 2 અને અહીંયા હું લખું છું પ્રાઇમરી કી. આ થયો મારો કોલમ લેવલ ડેફિનેશન ઓફ પ્રાઇમરી કી. અને એક ફિલ્ડ આપું છું નેમ, જેની ડેટા ટાઈપ છે વેરકેર અને અહીંયા મારું ટેબલ બની જાય છે. સો હવે આપણું ટેબલ બની ગયું, પ્રાઇમરી કી સાથેનું બની ગયું. જેના ડિસ્ક્રિપ્શનમાં તમે જોવો તો તમને નોટ નલ એવું દેખાશે. એન્ટર આપું છું, તમે જોઈ શકશો આઉટપુટ કે આ કોલમ ઉપર તમે પ્રાઇમરી કી એપ્લાય કરેલી છે તો ત્યાં નલમાં દેખાય છે તમને નોટ નલ. તો સીધી વાત છે ને, પ્રાઇમરી કી છે એ નલ અલાઉ કરતું નથી. સો નંબર નામના કોલમમાં તમે નલ વેલ્યુ આપી શકશો નહીં. ચેક કરી લઈએ આપણે. ઇન્સર્ટ ઇનટુ ટેબલ એટલે ટેસ્ટ પી, વેલ્યુઝ અને નંબર આપું છું 1 અને વેલ્યુ આપું છું નામમાં a. તો આપણું એક રો ક્રિએટ થઈ જશે. પછી નામ આપું છું b અને નંબર આપું છું 2. બરાબર? યુનિક વેલ્યુ છે, નલ પણ નથી, એટલે આપણું રો ક્રિએટ થઈ જશે. હા, રેકોર્ડ બની ગયો. હવે હું ટ્રાય કરું છું નલ આપીને. તો પ્રાઇમરી કીના નિયમ અનુસાર નલ અલાઉ થવું જોઈએ નહીં. આવી ગયો? કેન નોટ ઇન્સર્ટ નલ વેલ્યુ, એટલે આપણને ખબર પડી કે પ્રાઇમરી કી નલ અલાઉ કરતી નથી. હવે પ્રાઇમરી કીના બીજા નિયમ અનુસાર ડુપ્લિકેટ વેલ્યુ ના આપી શકીએ. તો ઓલરેડી 1 અહીંયા આપી દીધી છે અહીંયા. તો હવે ફરીથી 1 આપું છું તો પણ એલાઉ ના કરવું જોઈએ. એન્ટર આપું છું તો ફરીથી તમે જોઈ લો કે યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. યુનિક એટલે એકચ્યુઅલી પ્રાઇમરી કન્સ્ટ્રેન્ટ જ વાયોલેટ થાય છે, પણ પ્રાઇમરી કી ઇઝ અ કોમ્બિનેશન ઓફ યુનિક એન્ડ નોટ નલ. એટલા માટે ઓરેકલ એરર એવી આપે છે કે યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ થાય છે. એકચ્યુઅલી અહીંયા તમારી પ્રાઇમરી કી વાયોલેટેડ થાય છે, કારણ કે ડુપ્લિકેટ અલાઉ કરતું નથી. બરાબર? તો આપણે બંને ચેક કરી લીધું. હા, હું હવે 3 આપું અને નામમાં હું b નું b રાખીશ તો અલાઉ કરશે, કારણ કે નેમ નામના કોલમ ઉપર આપણે કોઈ પણ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કર્યો નથી. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ પી હું જોઉં તો મને નંબરમાં 1 2 3 અને નામમાં a b b જોવા મળે. 1 and 0 1 સેમ કહેવાય, કોઈ વાંધો નહીં. પણ એ 0 1 ને ડિસ્પ્લે કરશે 0 1 રીતે. અહીંયા પેલા એક્સેલ જેવું નથી કે તમે 0 0 1 કરીને એન્ટર મારો એટલે તમને 1 દેખાય. બાકી એ રેકોર્ડ માટે 1 0 1 બોથ આર સેમ.
સો આ થયું તમારો પ્રાઇમરી કી. ઓકે, જોઈ લઈએ હવે આપણે કન્ટેક્સ્ટ પ્રાઇમરી કીનો. પ્રાઇમરી કી શું છે આપણે જોઈ લીધું. એક્ઝામ્પલ અહીંયા તમે જે મટીરિયલ છે હું આટલું તમે લેક્ચરમાં થોડું ધ્યાન આપો અને મટીરિયલ શાંતિથી એકવાર વાંચશો ને તો જસ્ટ 11 થી 12 પેજનું છે. યુ વિલ ગેટ ઓલ ધ આઈડિયાઝ, ધેટ ઇઝ કન્ફર્મ. ગેરંટી આપું છું તમને કે એક કે બે વખત વાંચવામાં તમને આ ચેપ્ટર આવડી જશે અને એકદમ ઈઝી છે. સો હિયર વી આર ડિફાઇનિંગ પ્રાઇમરી કી. ઓકે, પ્રાઇમરી કી આપણે ટેબલ લેવલે ડિફાઇન કરવાની રહી ગઈ, એ તમને બતાવી દઉં. ટેબલ ટેસ્ટ પી ડ્રોપ થઈ ગયો. ક્લિયર સ્ક્રીન કરું છું. ઓકે, હવે નવું એનું એક ટેબલ ક્રિએટ કરું છું. ટેબલ ટેસ્ટ પી આપું છું નંબર, ડેટા ટાઈપ છે નંબર. અહીંયાથી આપો, આપણે આપીએ છીએ નેમ, કેરેક્ટર, અને હવે હું ટેબલ લેવલ ઉપર ડિફાઇન કરું છું પ્રાઇમરી કી. કઈ કીને પ્રાઇમરી કી આપી છે તો કે નંબરને. ટેબલ ઇઝ ક્રિએટેડ. તો આ મારું થઈ ગયો ટેબલ લેવલ ડેફિનેશન. હવે તમને કમ્પોઝાઇટ પ્રાઇમરી કી કરીને બતાવો. એક ટેબલ હું ક્રિએટ કરું છું પણ અહીંયા નંબરની સાથે આપું છું નેમ. એટલે હવે આ બંનેનું કોમ્બિનેશન ભેગું થઈને બનશે આપણું ટેબલ. એટલે હવે એના તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો કે બંને જગ્યાએ નોટ નલ લખેલું છે, કારણ કે હવે બંને કોલમનું કોમ્બિનેશન બને છે આપણી પ્રાઇમરી કી. અને એમાં હું તમને એક વસ્તુ બતાવું, ખાસ ધ્યાન રાખજો. ઇન્સર્ટ ઇનટુ ટેસ્ટ પી આપું છું હું 1 અને એ, સોરી વેલ્યુ લખવાનું રહી ગયો, ક્રિએટ થઈ ગઈ. અને અહીંયા આપું છું હું 1 નું 1 આપું છું અને નામ આપું છું બી. તો પણ મારી એક રો ક્રિએટ થશે, એક રેકોર્ડ નવો બનશે. જો બન્યો ને, કેમ જોઈ લઈએ આપણે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ પી. તો અહીંયા તમે હમણાં એમ કહેતા હતા, તમે એવું વિચાર સર તમે તેમ કહેતા હતા કે ડુપ્લિકેટ અલાઉ કરતું નથી અને અહીંયા તમે ડુપ્લિકેટ અલાઉ કર્યું. બટ મિત્રો અહીંયા આપણે હવે આ બંનેનું કોમ્બિનેશન કમ્પોઝાઇટ પ્રાઇમરી કી બનાવી છે, બરાબર. એટલે હવે આ બંને કોમ્બિનેશન છે ક્યારે ડુપ્લિકેટ ના થવા જોઈએ. 1a અને 1b છે બે જુદી વસ્તુ છે, બરાબર. જો હું ફરીથી 1a નાખવા જાઉં તો મને એ ડુપ્લિકેટ અલાઉ નહીં કરે. બાકી 1a 1b બોથ આર ડિફરન્ટ. જોઈ લઈએ, પણ 1b છે ફરીથી નાખું તો ના પાડી દેશે, બરાબર. પણ 2b નાખો તો એલાઉ કરશે. પછી એવી રીતે 3b નાખો તો એલાઉ કરશે. 3b ફરીથી નાખવા જાવ તો એલાઉ નહીં કરે. તો હવે આખું તમારે કોમ્બિનેશન ચેક કરવાનું કે આખું કોમ્બિનેશન છે એ ડુપ્લિકેટ થવું જોઈએ નહીં, કારણ કે અહીંયા તમારી કમ્પોઝાઇટ પ્રાઇમરી કી બનેલી છે. અને એક કરતા વધારે પ્રાઇમરી કી તમે ના બનાવી શકો એ પણ વસ્તુ બતાવી દઉં તમને. ટેબલ કરી દઈએ આપણે, ફરીથી ક્રિએટ ટેબલ કરીએ. અને આપીએ છીએ પ્રાઇમરી કી, કરીને નેમ, પણ આપીએ પ્રાઇમરી કી. હું બે પ્રાઇમરી કી ડિફાઇન કરવા જઈ રહ્યો છું, તો મને એલાઉ ના કરવું જોઈએ. તો અહીંયા તમને ઓરેકલ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ટેબલ કેન હેવ ઓનલી વન પ્રાઇમરી કી. તો આ પણ તમને આ એમ કહી શકાય કે તમે આગળ જતા કોઈ ઇન્ટરવ્યુમાં બેઠા હોય તો પણ આ ક્વેશ્ચન એક ઇમ્પોર્ટન્ટ થઈ શકે, કારણ કે ઘણા બધા લોકોને કદાચ આઈડિયા ના હોય કે ભાઈ ટેબલમાં પ્રાઇમરી કી એક માત્ર હોય. આ એક જ કી એવી છે કે જે ટેબલમાં મેક્સિમમ એક હોઈ શકે. પછી તમને ત્યાં એવું ટ્વિસ્ટ કરીને કોઈ પૂછે કે તમારે બે કોલમને પ્રાઇમરી કી કરવી હોય તો કરી શકો. ઓફકોર્સ યુ કેન ડુ ઇટ, બટ એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ડિફાઇન કમ્પોઝાઇટ ઓર કમ્પાઉન્ડ પ્રાઇમરી કી. પણ એ થશે તો એક જ તમારી પ્રાઇમરી કી. એને એ પ્રાઇમરી કી કોના ઉપર તો કે બે કોલમ ઉપર, કારણ કે કમ્પોઝાઇટ છે. પણ તમે બે અલગ અલગ કોલમ પર અલગ અલગ પ્રાઇમરી કી ડિફાઇન ના કરી શકો. ધેટ ઇઝ નોટ અલાઉડ ઇન ઓરેકલ. ઓકે, સો ધેટ ઇઝ વોટ ધ કન્સેપ્ટ ઓફ પ્રાઇમરી કી. આ આપણા ટેબલ લેવલનો કન્સેપ્ટ છે કે બધી જ કોલમ લખાઈ ગયા પછી પ્રાઇમરી કી લખો એટલે કાઉન્સમાં તમે જે પણ કી
એટ્રીબ્યુટનું નામ આપશો તો એ પ્રાઇમરી કી ડિફાઇન થઈ જશે. ઓકે, સો અહીંયા જે રેડ ફોન્ટથી લખેલો છે એક વખત વાંચી લઉં છું કે સિમિલારિટી બિટવીન પ્રાઇમરી કી એન્ડ યુનિક કી ઇઝ ધેટ કે યુનિક કીમાં જેમ તમારે કોલમની દરેક વેલ્યુ છે તે યુનિક હોવી જોઈએ, તો પ્રાઇમરી કી પણ જે કોલમ ઉપર ડિફાઇન કરો તે કોલમની તમામ વેલ્યુ યુનિક જ હોવી જોઈએ. ડુપ્લિકેટ અલાઉ કરતું નથી, પણ યુનિક કીમાં નલ અલાઉ કરે છે, જ્યારે પ્રાઇમરી કી છે નલ અલાઉ કરતું નથી. સેમ વસ્તુ હવે પ્રાઇમરી કી અને નલ વચ્ચે સિમિલારિટી એવી છે કે નોટ નલ, નલ નહીં, પ્રાઇમરી કી અને નોટ નલ. તો નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે તે નલને અલાઉ કરતું નથી, પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ છે નલને અલાઉ કરતું નથી. પણ નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે ડુપ્લિકેટને અલાઉ કરે છે, જ્યારે પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ છે એ ડુપ્લિકેટ પણ અલાઉ કરતું નથી. So there these are the similarities between primary key and unique key and primary key and not null constraint. Okay, so આજે આપણે આટલું જોવાનું હતું. આઈ હોપ કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે.